Namaste friends, Jai Hind. Many of you know that I am going to teach you English. But before starting to teach, I want to give you a question, a very nice question. And the question is, what is English? Yes, what is English? I think many reply come, sir, it is a subject. Some replies are, English is a language. I think all of you right. But I was just a perfect answer. And the perfect answer is, English is an international language. What is English? English is an international language. Let's discuss about the reply. Why? Why English is an international language? And what is the importance of international language? All of you, all of us know that Gujarati is our mother tongue. આપણા બધાની માતૃભાષા કઈ છે? ગુજરાતી છે. અને માતૃભાષાનું શું મહત્વ છે તે આપણે બધા જાણીએ છીએ. આપણા લોહીમાં વણાયેલી ભાષા છે. અને આપણી માતૃભાષાનું સ્થાન તો કોઈ જ ન લઈ શકે. કદાચ એટલે જ આપણે કહીએ છીએ કે આપણા લોહીથી વણાયેલી, આપણા વારસાથી મળેલી આપણી માતૃભાષા ગુજરાતી. અને આપણે આ ભાષા શીખવા માટે જવાની ક્યાંય જરૂરિયાત નથી. આપણે એ આપણા વાતાવરણમાં, આપણા સમાજમાં, આપણી સંસ્કૃતિથી આ ભાષાને આપણે ઓટોમેટિક શીખતા જઈએ છીએ. પણ ફરક શું છે માતૃભાષા અને ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ભાષામાં? આ જ કે મધર ટંગ જે હોય છે એ આપણા વારસાથી આપણને મળેલી છે. એને શીખવા જવાની ક્યાંય જરૂરિયાત નથી. પરંતુ ઇન્ટરનેશનલ લેંગ્વેજ, આને આપણે ટેકનોલોજી દ્વારા, મીડિયાથી એક દ્વિતીય ભાષા તરીકે આપણે ઓળખીએ છીએ. આપણે ટેકનિકલ રીતે જે ભાષાનો વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ એ અંગ્રેજી છે. જેમ કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક જાણીએ છીએ કે ગુજરાતી ભાષા આપણા બધા માટે ઇઝી છે. પણ ઘણા બધા લોકોને એવું કહેવું હોય છે કે સાહેબ અંગ્રેજી ભાષા એ અમારા માટે હાર્ડ લેંગ્વેજ છે. પરંતુ એવું કહી શકું કે જેમ મા એ માતા એટલે કે આપણી ગુજરાતી ભાષા, અને માતા જેટલો જ પ્રેમ જો કોઈ કરતું હોય તો એ માસી હોય છે. અને આપણે બધાએ આ ભાષાને એ ગણી લીધી છે, જેના જ કારણે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી આપણે બધા જ, હા હું શ્યોર કહી શકું છું, આપણે બધા જ, એમાં તમે પણ બાકાત નથી, હું પણ બાકાત નથી, કે નાનું જે બાળક હોય છે ને, નાનું બાળક એ પણ બાકાત નથી, એ પણ આ ભાષાથી હેબિચ્યુઅલ થઈ ગયો છે. ફોર એક્ઝામ્પલ, મોબાઈલ તમે બધા યુઝ કરતા હશો તો મોબાઈલના ફંક્શન્સને યાદ કરવું જોઈએ. યાદ કરો. આપણે જનરલી વસ્તુઓ શું કહીએ છીએ કે હું SMS સેન્ડ કરી દઈશ. SMS અને સેન્ડ, કોપી કરવાનું છે, આ પેસ્ટ કરવાનું છે, આ ગ્રુપમાં સેન્ડ કરવાનું છે, પોસ્ટ કરવાનું છે, લાઈક કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે. કોઈ પણ ફંક્શન્સ મોબાઈલમાં તમે બોલતા હો તો એ બધા જ તમે અંગ્રેજી ભાષામાં બોલો છો. સેકન્ડ એક્ઝામ્પલ, ઇમેજિન કરી લો કે તમે અત્યારે ઘરે નથી, આ ક્લાસરૂમમાં બેઠા છો, અને તમે તમારા ક્લાસરૂમમાં બેઠા છો અને આસપાસ તમને કઈ કઈ વસ્તુ ક્લાસરૂમમાં દેખાય છે? બેગ, બુક, પેન, પેન્સિલ, બ્લેકબોર્ડ, ચોકબોર્ડ. આ ટાઈપનું અદ્યતન પણ કયું
ઓડિયો વિઝ્યુઅલ બોર્ડ, એના સિવાય ફેન, સ્વિચ, વિન્ડો. તમે રૂમની અંદર જેટલા બી વસ્તુને, રૂમની અંદર કોઈ પણ બાબતને યાદ કરશો તો એ તમને ઇંગ્લિશમાં યાદ આવશે. ચોક, માર્કર પેન, વોટર બેગ, તમે કંપાસ, દરેક વસ્તુને ઇંગ્લિશથી બોલાયેલ તમે ટેવાયેલા છો. શું તમે ક્યારે એને ગુજરાતીમાં બોલવાનો પ્રયત્ન કર્યો છે? બેન્ચને તમે ક્યારે ઢળતું પાટિયું કીધેલું છે ખરું? ઇંગ્લિશ તમે જોડાઈ ચૂકેલા છો. આ જ એક ખાસિયત છે ઇન્ટરનેશનલ લેંગ્વેજની, જે તમારામાં એ જોડાઈ ચૂકે છે પણ તમને ખ્યાલ નથી આવતો. હજી પણ આપણે કહીશું કે અંગ્રેજી હાર્ડ લેંગ્વેજ છે. થર્ડ એક્ઝામ્પલ, કે તમે રૂટીન લાઈફમાં બી કદાચ એવી ઘણી બધી બાબતો છે, ઘણી બધી વસ્તુઓ છે જેને તમે અંગ્રેજીમાં બોલો છો. બટન, આનું ગુજરાતી કોઈને યાદ છે મિત્રો? આનું ગુજરાતી થાય, સાંભળજો, અસ્ત વ્યસ્ત વસ્ત્ર નિયંત્રક કુટી. નહીં સમજાય, અનુવાદ ચાલવાથી વિચારી જાય. આપણે ટિકિટ બોલીએ છીએ, ટિકિટનું ગુજરાતી શું છે? તો મૂલ્યાંકન પત્રિકા. ક્યારે આવું બોલીએ છીએ? નથી. હવે આપણે આપણો જે મૂળ ગુજરાતી શબ્દ છે આમંત્રણ અને નિમંત્રણ, એ પણ ધીરે ધીરે ભૂલાઈ ચૂક્યો છે. આપણે એને ઇન્વિટેશન આ શબ્દમાં કન્વર્ટ કરી દીધું છે, ઇન્વાઇટ કર્યું છે મેં તેને. ઠીક છે કે ગુજરાતી જ આપણી માતૃભાષા છે અને એનું સ્થાન લાઈફમાં ક્યારેય પણ કોઈ લઈ ન શકે. આઈ અગેન રિપીટ. પરંતુ આપણે ઇન્ટરનેશનલ ભાષા સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધવું જ પડે અને આગળ રહેવું જ પડે. હજી એક ફોર્થ એક્ઝામ્પલ આપી. તમે તમારા ઘરની બહાર ક્યારે નીકળશો ને તો શોરૂમ હશે, શોપ્સ હશે, કોઈ પ્લેસ હશે, કોઈ મોલ હશે, તમે ત્યાં કોઈ પણ જગ્યાએ ફરશો, એની ઉપર જે હેડિંગ લખ્યું હોય છે, જે ટાઇટલ હોય છે, એ વાંચશો ને, ગુજરાતીમાં કોઈ જ શબ્દ કે ટાઇટલ તમને જોવા નહીં મળે. ગુજરાતીમાં એટલે કે આ નહીં, એનું ઓરિજિનલ ઇંગ્લિશ લખ્યું હશે ગુજરાતી શબ્દમાં લખ્યું હશે ડેરી, પણ ડેરી તો એ ઇંગ્લિશ વર્ઝન છે. ગુજરાતીમાં શું થાય છે? દુગ્ધાલય. રાઈટ. જ્વેલર્સ, પહેલાંના સમયમાં લખવામાં આવતું કે સોનાની દુકાન, સોના ચાંદીના દાગીનાની દુકાન. હવે શું લખાય છે? જ્વેલર્સ. તો કોઈ પણ મોલમાં, શોપિંગ સેન્ટરમાં, કોઈ પણ જગ્યાએ તમને ઇંગ્લિશ વર્ઝન જોવા મળશે. અને આ જ વસ્તુ છે કે આ જે ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે એ આપણે શીખવી પડે. એના કદમથી કદમ મિલાવીને આપણે આગળ વધવું પડે. હજી એક સરસ એક્ઝામ્પલ આપું છું તમને. આપણે બધાની જ માતૃભાષા ગુજરાતી છે, રાઈટ? અને આપણે બધા જ એવું વિચારીએ છીએ કે સર ગુજરાતી ઇઝ ઇઝીયર દેન એની અધર લેંગ્વેજ. સાચી વાત છે કે સાહેબ ગુજરાતી બાકી બધી લેંગ્વેજ કરતાં ઇઝી જ હોય છે અને ઇંગ્લિશ ઇઝ ટફર, મોર ટફ. કદાચ તો એને એક સરસ એક્ઝામ્પલમાં સમજી લઈએ. ત્યાં બેઠા બેઠા દરેક વિદ્યાર્થી મિત્રો આપણી માતૃભાષા જે છે ગુજરાતી, એનો કક્કો બોલો જોઈએ. બોલો કક્કો, મનમાં બોલો, યાદ કરો. બોલવાનું છે બધાએ. કદાચ પૂરો બોલી પણ નહીં શકો. ક ખ ગ ગ ચ છ જ જ ઠ ધ ધ ન. હું 101% કહી શકું, અહીંયા ઊભા માધ્યમથી કહી શકું કે જેટલા સ્ટુડન્ટ્સે આ વિડીયો જોયો હશે, જેટલા પ્રયત્ન કર્યો હશે, 100માંથી 20 જ બાળકો આ કક્કો સ્પષ્ટ બોલી શક્યા હશે. કદાચ કોઈક આ વિડીયો જોતો હશે અને એવું કહેશે કે હા કક્કો તો કેમ ના આવડે, પણ એ ખુદ પ્રયત્ન કરશે તો પણ કક્કો નહીં આવડે. આ માતૃભાષા. અને અંગ્રેજીની એબીસીડી બોલો જોઈએ. જો ફટફટ સ્ટાર્ટ. આવડી ગયું ને? આવડી જ જાય. કક્કો
ક ખ ગ ગ ચ છ જ ઝ ટ થ દ દ ન ત થ દ દ ન પ ફ બ ભ મ ય ર લ વ સ સ સ હ ડ ક્ષ જ્ઞ. સાહેબ તમે અંગ્રેજી ભણાવતા ગુજરાતીમાં ડાઈવ લગાવી દીધી. અને એબીસીડી FBCDEFGHI JKLM MNOPQRSTUVWX YZ સ્ટોપ. આવા ગીત ગુજરાતીમાં નહોતા બન્યા એટલે આપણને થોડું હાર્ડ લાગે છે. પણ ગુજરાતી માતૃભાષા છે મિત્રો, એને શીખવાની હોતી નથી. એ આપણા ભાષામાં સંસ્કૃતિથી મળેલી વસ્તુ છે. એટલે આપણને કક્કો ના આવડે તો એ મોટી બાબત નથી. કક્કો તો આપણે કોનો શીખવો જોઈએ કે જે આપણા માટે નવી બાબત હોય. એટલે જ આપણે એબીસીડીને શીખતા હોઈએ છીએ. તો આ ડિફરન્સ છે આપણી માતૃભાષાનો અને ઇન્ટરનેશનલ લેંગ્વેજનો. અને આપણે એટલે જ ઇન્ટરનેશનલ લેંગ્વેજ શીખવી કેમ જોઈએ? તો અત્યાધુનિક વર્લ્ડ સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધવા માટે. આજે ટેકનોલોજી છે, આજે મોબાઈલ છે, સાયન્ટિફિક રૂલ્સ છે, આ બધી બાબતોને સમજવા માટે ઇંગ્લિશ એ એક જરૂરિયાતવાળી ભાષા છે. એન્ડ ફ્રેન્ડ્સ, યુ આર વોચિંગ મી એટ મેહુલ પટેલ્સ ઇંગ્લિશ ઝોન એન્ડ આઈ એમ મેહુલ પટેલ ફ્રોમ દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ. વેલકમ ઓલ ઓફ યુ. અને ખાસ મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો યાદ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નાઉ લેટ્સ અબાઉટ ડિસ્કસ બેસિક ઇંગ્લિશ. Basic English. Some says that sir it is basic English. Maybe it is also called basic English. First of all, before starting this lecture, 3 rules from my side. Number 1, listen total video by using earphone or in a silent zone. First. Second, note down all the topic in a beautiful handwriting. જેટલા બી ટોપિક લખાવવામાં આવે છે દરેકે દરેક ટોપિકને ખૂબ સુંદર હેન્ડરાઇટિંગમાં તમારે લખવાના રહેશે. And third and the most important rule, first rule and second rule and the third, the most important rule, and always my last rule is this: strictly follow about the 2 rules. ઉપરના બંને નિયમોનું પાલન કરો. હંમેશા મારો છેલ્લો રૂલ્સ આ જ હશે કે ઉપર કીધેલા બધા જ રૂલનું સ્ટ્રિક્ટલી ફોલો કરો. Now start basic English. કોઈ પણ લેંગ્વેજ હોય મિત્રો, લેંગ્વેજની શરૂઆત છે ને એ આલ્ફાબેટ્સથી રહેલી છે. શેનાથી રહેલી છે? આલ્ફાબેટ્સથી. અને આલ્ફાબેટ્સની વાત કરીએ ગુજરાતીમાં તો હાલ આપણે અત્યારે જ વાત કરી એનો કક્કો ક્યાં હતા, આપણે કેટલામાં હતા પારખી લીધું આપણે આપણી જાતને. હવે ઇંગ્લિશની વાત કરીએ છીએ. ઇંગ્લિશમાં બી હું તમને એક સરસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવીશ. There are 2 types of alphabets. Vowels એક ભાગ છે અને બીજો ભાગ છે consonants. Vowels એટલે કે સ્વર, consonants એટલે વ્યંજન. હવે તમને બધાને જ ખ્યાલ છે કે સ્વર કેટલા અને વ્યંજન કેટલા, પણ હવે સમજી લો vowels એટલે કે સ્વર કયા કયા? A E I O U. સાહેબ બસ 5 સ્વર છે. A E I O U, રાઈટ. પણ હું તમને એક બીજો નવો સ્વર બતાવી રહ્યો છું અને એ છે Y. કેમ Y? એનું રીઝન તમારી સામે છે. સ્વરનો ઉપયોગ શું હોય ખરેખર મિત્રો? યાદ છે તમને? ખરેખર સ્વરનો ઉપયોગ હોય છે કોઈ શબ્દો બનાવવા. ગુજરાતીમાં બોલો છો મોહન, તો મ વત્તા ઓ વત્તા હ વત્તા અ વત્તા ન, ઓ અને અ. તેમ અહીંયા જુઓ, તમે કોઈ પણ સ્પેલિંગ શીખ્યા હશો ને, તમે કોઈ પણ સ્પેલિંગ બોલી જાઓ મગજમાં, એ હંમેશા કોઈક ને કોઈક
સ્વર જોડાયેલો જ હોય છે એ ઈ આઈ ઓ કે યુ માંથી. પણ હજી પણ એવા ઘણા સ્પેલિંગ્સ છે કે જેમાં આ 5 સ્વર એ ઈ આઈ ઓ કે યુ નથી આવતા, જેમ કે બાય, માય, ફ્લાય, ક્રાય, ટ્રાય, ડ્રાય. એ સિવાય પ્લાય, વાય, ધાય, શાય, સ્કાય, સ્લાય. અને એટલે જ વાયને સેમી વોવેલ કહેવાય છે. તમે ગૂગલમાં અત્યારે જે માધ્યમ દ્વારા મને જોઈ રહ્યા છો ને, મોબાઈલ માધ્યમ દ્વારા, તેમાં ચેક કરી દો કે વાયને શું કહેવાય, તો ખરેખર વાય સેમી વોવેલ જ કહેવાય છે. એને પૂરેપૂરું વ્યંજન કહેવાતો નથી કે પૂરેપૂરો સ્વર બી કહેવાતો નથી. વાય ઇઝ અ સેમી વોવેલ. અને ઇંગ્લિશ લિટરેચરમાં એ ઈ આઈ ઓ અને યુ ન આવતો હોય તેવો સૌથી મોટો સ્પેલિંગ રિધમ, તરંગ, લય અને લયથી બનેલો સ્પેલિંગ છે કે જેમાં એ ઈ આઈ ઓ અને યુ માંથી એક પણ લય તો આપ્યો નથી. પણ રિધમ એ અંગ્રેજી લિટરેચરમાં આ 5 સ્વર વગરનો સૌથી મોટો શબ્દ છે. અને એવો સ્પેલિંગ કે જેમાં 5 સ્વર આવે છે એ કયો છે ખબર છે? એજ્યુકેશન. કયો છે? એજ્યુકેશન. એ સિવાયના જે હોય છે એને શું કહેવાય છે? કોન્સનન્ટ્સ. શું કહેવાય મિત્રો એને? કોન્સનન્ટ્સ કહેવાય છે. આલ્ફાબેટ્સ એટલે કે મૂળાક્ષર. મૂળાક્ષર પછીનો સ્ટેપ આવે છે વર્ડ્સ. એક કરતાં વધારે જ્યારે મૂળાક્ષરો જોઈન્ટ થાય, ભેગા થાય, ત્યારે તેને શબ્દ કહેવાય. શબ્દ. જેમ કે સચિન તેંડુલકર ઇઝ અ ગ્રેટ ક્રિકેટર. કેટલા શબ્દો થયા? 1 2 3 4 5 6. હી પ્લેસ વન્ડરફુલી. 7 8 9 10. He has made many records in cricket, so I am proud of him. 11 12 13 14 15 16 17 18 19 20 21 22 and 23. 23 શબ્દોથી આ એક પેરેગ્રાફ બન્યું છે. કેટલા શબ્દો છે મિત્રો આમાં? 23 શબ્દો છે. 23 શબ્દોથી બનેલો આ પેરેગ્રાફ. તો હવે ટોપિક આવે છે ટાઈપ્સ ઓફ વર્ડ્સ. મતલબ શબ્દોના પ્રકાર. પાર્ટ્સ ઓફ સ્પીચ. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચની વાત નથી કરતા આપણે, પણ ગૂગલમાં જ્યારે બી સર્ચ કરશો ને ત્યારે આવો શબ્દ જ આવશે, પાર્ટ ઓફ સ્પીચ. પાર્ટ ઓફ સ્પીચ એટલે એનો બીજો સમાનાર્થી મતલબ એ થાય છે કે શબ્દોના પ્રકાર. આપણે એ બી સી ડી આલ્ફાબેટની વાત કરીએ છીએ તો એ સ્વર કહેવાય, બી સી અને ડી એ વ્યંજન કહેવાય. એમ આ જેટલા બી શબ્દો તમને અહીં જોવા મળે છે તે બધા શબ્દો કોઈક ને કોઈક પ્રકાર છે, કોઈક ને કોઈક ભાગ રહી ચૂકેલા છે. એટલે જ આપણે જોઈએ there are 8 types of words. મેં પ્રશ્ન કર્યો જ નહીં કે કેટલા પ્રકાર હોય છે, કદાચ તમને બધાને ખ્યાલ હશે એવો મને આઈડિયા છે. શબ્દોના પ્રકાર કેટલા? 8 પ્રકાર. બોલો હવે તમને કોઈને યાદ ખરું કે શબ્દોના પ્રકાર કયા કયા? થોડું રિમાઇન્ડ કરો શબ્દોના પ્રકાર કયા કયા. જો કોઈ પણ લેંગ્વેજ હોય મિત્રો તો કોઈ પણ લેંગ્વેજ એક સરખા નિયમથી જ કામ કરતી હોય. આપણે ગુજરાતી કક્કામાં જુઓ તો આલ્ફાબેટ્સ હતા, એમાં કક્કો બોલીએ, ઇંગ્લિશમાં આલ્ફાબેટ્સ કહેવાય. ગુજરાતીમાં આપણે સ્વર વ્યંજન કહીએ તો ઇંગ્લિશમાં એને વોવેલ અને કોન્સનન્ટ્સ કહેવાય. ગુજરાતીમાં ક થી માંડીને ક્ષ અને જ્ઞ સુધી એ વ્યંજન છે અને અ થી માંડીને અહ સુધી એ સ્વર છે. તો એ જ વસ્તુ ઇંગ્લિશમાં બી લાગુ પડે છે, એમાં મિક્સ છે. ગુજરાતીમાં આપણે એમ કહીએ છીએ કે નામ, ઉપનામ
ક્રિયાપદ, તો એ ગુજરાતીના એ શબ્દો છે ને એ શબ્દોનો પ્રકાર છે. નામ છે, ઉપનામ છે, ક્રિયાપદ છે, સંયોજક છે, ઉભયાન્વયી આ એક પ્રકાર છે. ઇંગ્લિશમાં એનું નામ ખાલી અલગથી બોલાય. તો કયા કયા પ્રકાર છે? ટાઈપ્સ ઓફ વર્ડ્સ. નંબર 1, નાઉન એટલે કે નામ. જો આમાં કયા કયા નામ છે? સચિન, તેંડુલકર, ક્રિકેટર, રેકોર્ડ્સ, ક્રિકેટ અને પ્રાઉડ એ આમ તો ક્રિયાપદ કે નામનો પ્રકાર જ છે. હવે નામ એટલે શું? તો આની અંદર જ જવાબ છે. નામ એટલે શું? શું છે? ક્રિકેટર. શું રમે છે? ક્રિકેટ. તો શું અને કોનેથી પૂછવામાં આવે? કોણ? સચિન તેંડુલકર. તો કોણ અને શું? ફરીથી કોણ અને શું, આ કહેવાય નામ. જો તો તમને મળી જશે, કોઈ રહી જતું હશે તો છેલ્લે આપણને ખ્યાલ આવશે. પ્રોનાઉન. નામના સ્થાને જે વપરાય એને કહેવાય પ્રોનાઉન. એટલે એનો મતલબ છે ઉપનામ. સચિન તેંડુલકરના સ્થાને આપણે વાપરીએ છીએ હી. હી. ઘણા બધા મેનીને જોવા જઈએ તો એ પ્રોનાઉનનો એક ભાગ છે. આપણે ડીપમાં જોવાના છીએ. આઈ, હિમ, આ છે પ્રોનાઉન. પ્રોનાઉનનો મતલબ છે ઉપનામ. નામના સ્થાને જે વપરાય તે. Verb, it is also called verb and say verb. Verb એટલે ક્રિયા. Look here, listen, look, listen એ ક્રિયા છે. અહીં જોવા જાઓ, is, plays, has and are verb. Adverb, જો અહીંયા એક વસ્તુ છે, નાઉન, પ્રોનાઉન. નાઉન, પ્રોનાઉન. પ્રો એટલે ની જગ્યાએ, ઇન પ્લેસ ઓફ. ગ્રામેટિકલ રૂલ્સ છે ને એ વર્ક કરતા હોય છે. નામની જગ્યાએ વપરાય તે, સચિનની જગ્યાએ વપરાયું હી એટલે પ્રોનાઉન. વર્બ, એડવર્બ ક્રિયાપદમાં કંઈક વધારો કરે એ એડવર્બ. ક્રિયાપદમાં વધારો કરવો એટલે દોડવું. કેવી રીતે? ઝડપથી. તો એ થઈ જાય એડવર્બ. ખાવું, ક્રિયા છે ને ખાવું, કેવી રીતના? સ્લોલી, સ્લોલી. તો એ છે એડવર્બ, સ્લોલી. લખવું એ ક્રિયા છે. કેવી રીતે? બ્યુટીફુલી અથવા બ્યુટીફુલ હેન્ડરાઇટિંગ. તો એ બ્યુટીફુલ એડવર્બનો ભાગ જ કહેવાય. ક્રિયાપદના અર્થમાં વધારો કરે તે. તો એ છે રમે છે, પણ કેવી રીતે? વન્ડરફુલી, ખૂબ અદ્ભુત રીતે. તો વન્ડરફુલી છે ને એ એડવર્બ કહેવાય. વર્બમાં એક વધારો કરે છે એડવર્બ. બીજા કોઈ એડવર્બ? હા, એક વસ્તુ રહી ગઈ મિત્રો,
વર્બમાં હજી એક રહી ગયું છે મેડ. મેડ એ વર્બ છે. એડજેક્ટિવ, હવે આની એક વસ્તુ તમને કહી દઉં. એડજેક્ટિવનો બીજો મતલબ થાય નાઉન. તો સંધિ જોડો જોઈએ. શું થાય છે? એડ નાઉન, એડ વર્બ. ખાવું સ્લોલી, દોડવું ઝડપથી, તો વર્બના અર્થમાં વધારો કરે તે એડવર્બ, તો નાઉનના અર્થમાં વધારો કરે કેવો, કેવી, કેવું. એડવર્બ પૂછાય કેવી રીતે. અને એડજેક્ટિવ પૂછાય કેવો, કેવી, કેવું. કેવી બુક છે, ઉપયોગી, યુઝફુલ. કેવો વ્યક્તિ છે, ઓનેસ્ટ. કેવો ક્રિકેટર, ગ્રેટ. ખ્યાલ આવી ગયો? એડવર્બ. આપણે આગળ ધીરે ધીરે નાઉન વિશે, પ્રોનાઉન વિશે ડીપમાં ચર્ચા કરવાની જ છે. એડજેક્ટિવ પછી આવશે કન્જંક્શન્સ, બે વાક્યોને જોડવા. સંયોજક એન્ડ કન્જંક્શન્સ. સો conjunction, prepositions, position. અને પ્રે. પ્રીનો મતલબ છે દર્શાવવું, પોઝિશન દર્શાવવી. ક્યાં છે? ઉપર, ઓન. ક્યાં છે? મુઠ્ઠીમાં, ઇન. ક્યાં છે? અંડર, નીચે. ક્યાં? ઇન ફ્રન્ટ ઓફ, સામે. તો ઓન, ઇન, અંડર, ઇન ફ્રન્ટ ઓફ શું દર્શાવે છે? પોઝિશન દર્શાવે છે. એટલે શબ્દ બને પ્રીપોઝિશન, પ્રેપોઝિશન. શબ્દને ભેગો બોલે ને એટલે અલગ વંચાય. અલગ બોલો તો આખું વાક્ય શબ્દ પ્રીપોઝિશન. જો આની રીતે મેં અલગ કરી જુઓ. જંક્શન, કોણ? જંક્શન એટલે શું? રેલવેમાં મુસાફરી કરી હોય તો જંક્શન આવતા હોય. જંક્શન એટલે આ સ્થળેથી આ સ્થળે જતા હો તો વચ્ચે એક એવું પ્લેસ આવે જ્યાં સ્ટોપ આવે. આ વાક્ય પતી ગયું, સ્ટોપ હતું, ફૂલ સ્ટોપ મૂકી શકાય આપણે અને પછી બીજું વાક્ય બનાવી શકાય. પણ એ બે સ્ટોપને જોડતી જગ્યા એટલે કન્જંક્શન્સ, એટલે શબ્દ બની ગયો સંયોજક. 7 વધારે પડતા યુજીસ. આ 7 શબ્દોના પ્રકાર છે. અને લાસ્ટ ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે જો ઇન્ટરજેક્શન એટલે આર્ટિકલ એ છે, એન છે, ધ છે, વેરી, રિયલી, ઇનડીડ, શ્યોર, ગુડ મોર્નિંગ. કંઈક વિશ કરતા હોય ને, વિશ કરતા, તો એ શબ્દો બી આપણે એમાં લખી શકીએ છીએ. તો એ ઇન્ટરજેક્શન કહેવાય. પ્રેપોઝિશનના ઉદાહરણ ભૂલી ગયા મિત્રો. આ રહ્યું ઇન, ઓફ. તો શબ્દોના પ્રકાર કેટલા? 8. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જંક્શન, પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન. નાઉ વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ નાઉન. હવે નાઉન અને પ્રોનાઉનનો ટોપિક આજે શીખવાનો છે. વિશેષમાં ધ્યાન આપજો, કારણ કે આ ટોપિક પતી જાય પછી તમને એક નાની એક્ઝામ MCQ બેઝ લેવાની થશે, જેમાં નાઉન કે પ્રોનાઉનના ક્વેશ્ચન્સ હશે. નાઉન એટલે નામ. નામ એટલે આગળ આવ્યું સચિન તેંડુલકર, તમારું ખુદનું નામ. હું શિક્ષક, જ્યાંથી ભણાવું છું તે દેવસ્ય સ્કૂલ. આ બધા નામ છે. પણ નામના પ્રકાર. ફર્સ્ટ
કોમન નાઉન. કોમન નાઉન એટલે શું? આપણે એના માટે બીજું નાઉન જોઈન્ટ લઈ લઈએ તો જ વધારે ખ્યાલ આવશે. પ્રોપર નાઉન. કોમન નાઉન અને પ્રોપર નાઉન એકબીજાના કનેક્ટેડ છે. કોમન નાઉન ધારો કે સિટી છે, સિટી કોમન નાઉન છે, તો પ્રોપર નાઉન શું હોઈ શકે? અમદાવાદ, સુરત, બોમ્બે, ન્યુયોર્ક, ન્યૂ જર્સી. કોમન નાઉન ફ્રેન્ડ છે, તો પ્રોપર નાઉન શું હોઈ શકે? એની નેમ ઓફ ધ ફ્રેન્ડ. મયંક, તુષાર, વિશાલ, એક્સેટ્રા. લીડર નરેન્દ્ર મોદી, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, માર્ટિન લ્યુથર, કોઈ પણ લીડર હોઈ શકે. નામ જે પ્રોપર છે, જે એકને માત્ર એક વ્યક્તિની ફિક્સ વાત થઈ રહી છે, એ કહેવાય પ્રોપર નાઉન. હવે ધારો કે આપણે વાત કરીએ ધ ભગવત ગીતા, તો ભગવત ગીતા એ પ્રોપર નાઉન થયું, પણ એ છે શું? બુક. તો બુક થયું છે પ્રોપર નાઉન. હવે ધારો કે વાત કરીએ ધ ગંગા, તો ધ ગંગા શું છે? એ નદી છે, તો ધ ગંગા એ પ્રોપર નાઉન છે, તેનું કોમન નાઉન શું થાય છે? રિવર. હવે વાત કરીએ હોલી, દિવાળી, એ પ્રોપર નાઉન છે, તેનું કોમન નાઉન શું થાય? હોલીડે, રજા, ફેસ્ટિવલ બી કહી શકો તમે એને. રામજી ટેમ્પલ, મહાત્મા ટેમ્પલ, સાબરમતી રિવરફ્રન્ટ, તો આ બધા એ પ્લેસ છે. શું છે? પ્લેસ. બોય, તેનું પ્રોપર નાઉન છે અમિત. હવે ઇન્ટરેક્ટ કરી દઈએ આપણે કોમન નાઉન અને પ્રોપર નાઉન. કોમન નાઉન એન એક્ટર, તો પ્રોપર નાઉન વિચારો. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, પ્રોપર નાઉન. પ્રોપર નાઉન છે દેવસ્ય સ્કૂલ, દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ, તેનું કોમન નાઉન શું થાય? સ્કૂલ. એ જ થાય. નેક્સ્ટ જોઈએ, કોમન નાઉન છે ટીચર, તેનું પ્રોપર નાઉન શું હોઈ શકે? તમારા અત્યાર જે પણ શિક્ષકોએ તમને ભણાવ્યા હોય તે દરેકે દરેક શિક્ષક એ તમારા શું હોઈ શકે? પ્રોપર નાઉન હોઈ શકે. જેમ કે મેહુલ સર, એ પણ તમારું પ્રોપર નાઉન છે. હવે ખાસ અગત્યની બાબત ગ્રામર સાથે જોડાયેલી છે. પ્રોપર નાઉનનો હંમેશા ફર્સ્ટ આલ્ફાબેટ કેપિટલમાં જ આવે. ઇટ ઇઝ કમ્પલસરી. પ્રોપર નાઉનનો ફર્સ્ટ આલ્ફાબેટ હંમેશા કેપિટલાઇઝેશનમાં જ આવે અને એની આગળ આર્ટિકલ એ કે એન ક્યારે બી ન આવે. અસુરત, અમાધવી, પ્રોપર નાઉન બોલાય ના બોલાય. જ્યારે કોમન નાઉનમાં કમ્પલસરી એક વચન હોય તો આર્ટિકલ આવે જ એ અથવા તો એન. અ સિટી, અ પ્લેસ, અ બુક, અ હોલિડે, અ રિવર. બહુવચન હોય તો ભાઈ રૂલ લાગતું હોય તો ધ આવે, અધરવાઇઝ પછી બહુવચનમાં આર્ટિકલ નથી હોતું. આ છે કોમન અને પ્રોપર. કલેક્ટિવ. કલેક્ટિવ નાઉન એટલે તમે ઘરે છો, યસ, તમે છો, તમારા બ્રધર છે, તમારી સિસ્ટર છે, ફાધર છે, મધર છે, ગ્રેન્ડફાધર છે, ગ્રેન્ડમધર છે, આ બધા ભેગા થાય તો તમારું શું છે? ઘરે અ ફેમિલી, એક કુટુંબ છે. અ ફેમિલી એક કલેક્ટિવ નાઉન કહેવાય. ધારો કે તમે સ્કૂલમાં આવો છો, સ્કૂલમાં તમે બધા મિત્રો બેઠા છો, 10 વિદ્યાર્થી, 20 વિદ્યાર્થી, 30 વિદ્યાર્થી, 40 વિદ્યાર્થી, પણ એ શું કહેવાય? અ ક્લાસ. અ ક્લાસ એ કલેક્ટિવ નામ છે. શબ્દ એક વચન સંભળાય છે પણ એની અંદર આખા ઘણા બધા વ્યક્તિઓનું સમજો કે વાત થઈ રહી છે. ક્લાસની બહાર તમે નીકળતા હોવ તો તમે ઓફિસમાં જતા હો, ઓફિસ કરતા બેટર છે તમે શિક્ષકને મળવા જાઓ, બોલાવવા જાઓ તો સ્ટાફમાં જાઓ. સ્ટાફ રૂમ શબ્દ બોલીએ છીએ પણ શિક્ષકોનું ગ્રુપ હોય, સ્ટાફ ઊભો છે, તો સ્ટાફ એક કલેક્ટિવ નાઉન કહેવાય. જો બીજા કલેક્ટિવ નાઉન્સ જોઈ લઈએ,
committee of members, a flock of sheep, a galaxy of stars, a bunch of flowers, a troop of monkeys. આ છે કલેક્ટિવ નાઉન. એના પરથી બનાવે એન આર્મી ઓફ સોલ્જર્સ. ક્રાઉડ, ખાલી ક્રાઉડ લખ્યું હોય ને તો પણ આપણને આઈડિયા આવી જાય, ક્રાઉડ ઓફ પીપલ. અ બંડલ ઓફ બુક્સ. તો બંડલ શબ્દમાં જ આપણને કઈક વસ્તુનું બંડલ છે આઈડિયા આવી જાય. અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ. તો આ કલેક્ટિવ નાઉન્સ છે, જેમાં એકને યાદ કરવાથી કદાચ ઘણા બધા લોકોનો સંગ્રહ. આપણે કહીએ કે જ્યુરી. જ્યુરી એટલે શું? તો એ કમિટી કહેવાય, અદાલતની, કોર્ટની. એ સિવાય બીજું એક્ઝામ્પલ લઈ લઈએ તો બંડલ આવી ગયું. બીજા એક્ઝામ્પલની અંદર અ ગ્રુપ ઓફ મેમ્બર્સ. ગ્રુપ નથી, આપણે અ ગ્રુપ શબ્દ બોલીએ તો ગ્રુપ એ ક્યારે કહીએ? એક કરતાં વધારે હોય ત્યારે કહીએ છીએ. પણ એક ખાસ અગત્યની વસ્તુ, ધારો કે અહીં તમારે ઇઝ કે આ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય. જનરલી વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે? આર લખે છે કે મેમ્બર્સ. વાત મેમ્બર્સની નથી, વાત છે મેમ્બર્સોના એક કમિટીની. એટલે અ કમિટી શબ્દ છે એટલે આર્ટિકલ આવશે ઇઝ. અ કમિટી ઓફ મેમ્બર્સ ઇઝ. જેમ કે a team of players. પ્લેયર્સ ભલે ગમે એટલા, આપણે શું કહેવાના છે ગુજરાતીમાં? આવતીકાલે એક ટીમ આવવાની છે આપણા સાથે રમવા માટે. એક ટીમ આવવાની છે. ટીમમાં 10 પ્લેયર આવે છે કે 12 પ્લેયર્સ, આપણે એની વાત જ નથી કરતા. તો અ ટીમ ઓફ પ્લેયર્સ ઇઝ. આ થયું કલેક્ટિવ નાઉન. નેક્સ્ટ મટીરિયલ. મટીરિયલ એટલે ધાતુ. રાઈસ, મિલ્ક, વોટર, એર, સ્કિન, પ્લાસ્ટિક, ટી, કોટન, ઇંક, આ બધું જ મટીરિયલ કહેવાય. નેક્સ્ટ કાઉન્ટેબલ નાઉન, અને એના પરથી બીજું બની જશે અનકાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ આપણે જાણીએ છીએ કે જે ગણી શકાય તે ચાઇલ્ડ, ટ્રી, બોય, બેગ, સિટી. અનકાઉન્ટેબલ નાઉન વોટર, મની, સિલ્વર, ટી, લાઇટ. પણ આ બંનેમાં એક વસ્તુ સમજવાની છે કે બહુવચન માત્ર કાઉન્ટેબલ નાઉનનું જ થાય, અને મેની અને મચનો જે ડિફરન્સ છે એ આ બે સાથે જોડાયેલું છે. મેની ચિલ્ડ્રન, મેની ટ્રીઝ, મચ બોયઝ. પણ જે ગણી શકાય તે કાઉન્ટેબલ, અને જે ન ગણી શકાય એનું કદી બહુવચન ન થાય. વોટરનું ક્યારેય પણ વોટર્સ થતું નથી. સિલ્વરનું ક્યારેય પણ સિલ્વર્સ થતું નથી. ટ્રીઝ, બોયઝ, બેગ્સ, IES, ચિલ્ડ્રન. તો આ છે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. હવે વાત કરીએ સેકન્ડ ઓપ્શન, પ્રોનાઉન. પ્રોનાઉન એટલે નામના સ્થાને વપરાય તે. ફર્સ્ટ, આ બધા જ પ્રોનાઉનના ભાગ છે. પર્સનલ પ્રોનાઉન. પર્સનલ પ્રોનાઉન આપણે જેને સબ્જેક્ટ કે ઓબ્જેક્ટના નામથી ઓળખીએ છીએ. I, we, you, he, she, it, they. Me, us, you, him, her, it, them. આ પર્સનલ પ્રોનાઉન્સ કહેવાય.
આ ફર્સ્ટ પર્સન માટે વપરાય છે. આ પણ ફર્સ્ટ પર્સન માટે વપરાય છે. હું મારી વાત કરું તો હું, મને, અમે, અમને. આપણે આને કર્તા કે કર્મ આવું પણ કહીએ છીએ. કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ એ થઈ પર્સનલ પ્રોનાઉન્સ. એના પછી છે પોઝેસિવ પ્રોનાઉન્સ, જેને ગુજરાતીમાં કહીએ છીએ સંબંધક વિભક્તિ 1 અથવા તો સંબંધક વિભક્તિ 2. My, mine, our, ours, your, yours, his, her, its, their, theirs. અને લાસ્ટ મારી જાતે આવો શબ્દ આવે, અમારી જાતે, રિફ્લેક્સિવ પ્રોનાઉન. યાદ રાખો, એવું આવશે એક્ઝામમાં કે સમજવા માટે કે માય સેલ્ફ એ કયું પ્રોનાઉન કહેવાય? રિફ્લેક્સિવ. માય સેલ્ફ, અવર સેલ્સ, યોર સેલ્ફ એક વચન પણ છે અને બહુવચન પણ છે. યોર સેલ્સ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ, ધેમસેલ્વ્સ. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન જનરલી આ વપરાય પ્રશ્નાર્થ ચિહ્ન માટે, પ્રશ્નાર્થ વાક્ય માટે. who, whom, whose, what, where, when. પ્રશ્નાર્થ વાક્ય હોય તો આને સમજી લેવા ઇન્ટ્રોગેટિવ. કેમ? એક્ઝામ્પલ, who will come? કોણ આવશે? પ્રોનાઉનનો મતલબ શું છે? નામના સ્થાને. તો આવવાનો છે પ્રણવ. આપણે શું કહીશું? કોણ આવશે? તો જવાબ હવે પ્રણવ જ આપવાના છીએ. તો પ્રણવના સ્થાને શું હતું? who. whom do you help? તમે કોને મદદ કરશો? મદદ કરવાની છે આદિત્યને. તો આદિત્ય નથી બોલતા, તો કોને મદદ કરશો પૂછી રહ્યા છીએ. તો આ હું કોના માટે છે? આદિત્ય માટે છે. આ કર્તા છે, આ કર્મ છે, આ સંબંધ છે. તો એ આ જ રીતે તમે જોવા જાઓ તે નામના સ્થાને છે, એટલે પ્રોનાઉન. રિલેટિવ પ્રોનાઉન બે વાક્યોને જોડવા માટે. who, whom, whose, which. આપણે કહીએ છીએ કે I know boy who is a good painter. હવે આપણે બોયને જાણીએ છીએ કે જે who, પણ who કોના માટે મૂક્યું? આપણે બોયના માટે મૂક્યું છે. આ નામના માટે આ લખ્યું એટલે ઉપનામ થયું who. ડેમોન્સ્ટ્રેટિવ, this is what I want. આ કોના માટે છે? કોઈ વસ્તુ માટે છે. તો this, that, these, those. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. રેસિપ્રોકલ પ્રોનાઉન બહુ જ અગત્યનું છે. બે વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક સંબંધો each other થી આવે. બે કરતા વધુ. રામ એન્ડ લક્ષ્મણ helped each other. પાંડવાસ, કેમ? બે કરતા વધુ છે. પાંડવાસ helped one another. બે કરતા વધુ, one another. બે વ્યક્તિ માટે each other. એક્સક્લેમેટરી પ્રોનાઉન. એક્સક્લેમેટરી પ્રોનાઉન એટલે બસ what અને how. એક્સક્લેમેટરી પ્રોનાઉન. ઇન્ડેફિનિટ પ્રોનાઉન્સ.
આમ જોવા જાવ ને તે પેલા પર્સનલ પ્રોનાઉન્સ જે હતા ને એને ડેફિનિટ પ્રોનાઉન્સ કહેવાય. કેમ કે ચોક્કસ કોઈકના માટે વપરાય છે. અને આ છે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ, છે કોઈકના માટે પણ કોના માટે ખબર નથી. વન, એક, કોણ, ડોન્ટ નો, નોબડી, ઓલ, લિટલ, નોન, નથિંગ, ફ્યુ, એની, એ સિવાય પણ છે ઈચ, એવરી, આઈધર, નાઈધર. પણ આપણને પૂરો આઈડિયા નથી કે આ કોના માટે હોય છે. તો આ કહેવાય ઇનડેફિનિટ પ્રોનાઉન્સીસ. અને અહીં આપણો આજનો ટોપિક નાઉન અને પ્રોનાઉન પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિકમાં આપણે શબ્દોના જે બીજા 6 પ્રકાર રહી ગયા છે તેની ચર્ચા કરીશું. નમસ્તે.